મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે. આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે. ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે. ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે. બીજી બધી પ્રવૃત્તિમાં આરટીઆઈ જેવી કે સ્વિમિંગ છે, પછી બીજી મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે, જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે, અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી. આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી. અચ્છા, પેરેન્ટ્સ લોકોને એવી પણ ફરિયાદ છે કે જો પેએબલ હોય તો અમને જાણ કરવામાં નથી આવી. જે લોકો એફોર્ડેબલ હશે તે પેરેન્ટ્સ એનું ભરીને, જો એફોર્ડેબલ હોય મિત્ર, તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો? એમનું એવું કહે છે કે અગર મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ ફીસ એફોર્ડ કરી શકે એમ છે, તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો. તો સર પછી આરટીમાં એડમિશન લેવાની જરૂર શું છે વાલીઓએ? એ એમણે નક્કી કરવાનું છે. મેં તો નથી કીધું કંઈ. આરટીમાં એડમિશન્સ કેમ લેવું તે વાલી નક્કી કરે. પણ એમને તો એડમિશન લીધા પછી ખબર પડે છે કે આ વસ્તુ. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ, જેન્ટલમેન. કુલ કેટલા ક્લાસો છે? કયા ધોરણ? પહેલા ધોરણના કુલ ક્લાસ 6 ક્લાસ છે. ને કુલ કેટલા છોકરા બેસવામાં આવે છે? 35થી 40ની સંખ્યા દરેક ક્લાસમાં હોય છે. આજે તમે આરટીઆઈનો જે ક્લાસ બનાવેલો છે, અલગથી બનાવેલો છે, એનું કારણ? મેં કીધું ને, આ દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે. હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીસ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની. બીજી બધી સ્કૂલમાં જે આરટીઆઈ છોકરા ભણે છે, કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં? હું પૂછું એનો તમે પણ જવાબ આપો. કેટલી નવીન સ્કૂલનું નામ આપો. એ અમારો વિષય નથી સર. પણ આરટી હેઠળ જે વસ્તુમાં બધા છોકરા ભણે તે લોકોનો ક્લાસ અત્યાર સુધીમાં કોઈ અલગ ક્લાસ છે નથી. અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે, અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે.